ધોરણ 12 પ્રકરણ 2 ના 8મા ભાગથી આપણે હેનરીના નિયમના દાખલા જોઈશું. એમાં સૌથી પહેલા પાઠ્યપુસ્તકના દાખલામાં આપણે ઉદાહરણ 2.4 જોઈએ. તો જો શું કહે છે, જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે. મતલબ પાણીમાં ઓગળતા N2 વાયુના મિલીમોલ આપણે શોધવાના છે. બીજી કઈ માહિતી આપી છે, એવું ધારો કે N2 0.987 બાર આંશિક દબાણ સર્જે છે અને N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીનો અચળાંક 76.48 કિલો બાર છે. બરાબર. હવે સમજો આપેલી માહિતી કઈ કઈ છે. તો પહેલા જ આપણે નોંધી લઈએ કે અહીં N2 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. મતલબ N2 નું આંશિક દબાણ PN2 બરાબર કેટલું છે? 0.987 બાર. પછી બીજું હેનરી અચળાંકનું મૂલ્ય N2 વાયુ માટે તો KH બરાબર કેટલું છે? તો 76.48. સમજો આપેલું છે 76.48 કિલો બાર આપેલું છે મિત્રો. પણ આપણે એકમ એક સરખા કરવા પડે ને, એટલે આપણે કેટલું કરી નાખશું? 76.48 ગુણ્યા 10³ બાર કરી નાખશું. બરાબર. તો હવે એમ કે છે કે આ બંને માહિતી ઉપરથી આપણે N2 ના મોલ શોધવાના છે. બરાબર. આપણે શોધવાનું શું છે? તો N2 એટલે N2 ના મોલ શોધી લેશું અને મોલ ઉપરથી આપણને શું મળશે? મિલીમોલ મળશે. પણ જો અહીંયા ડાયરેક્ટ આપણને મોલ નહીં મળે. મોલ કોના ઉપરથી મળશે? મોલન્સ ઉપરથી મળશે. એટલે અહીંયા હેનરીનો નિયમ આપણને સીધો કામ લાગશે. તો શું કહેશું? હવે હેનરીના નિયમ પરથી જે PN2 છે બરાબર KH ઇન્ટુ XN2 થશે. તો અહીંયા પહેલા મોલન્સ શોધી નાખીએ. કેમ? કારણ કે મોલન્સ ઉપરથી આપણને મોલ મળશે. કારણ કે મોલન્સનું સૂત્ર આપણને ખબર છે, મોલન્સ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો જુઓ, તો ધેરફોર અહીંયા હવે આપણે કિંમત ધેરફોર XN2 ને સૂત્ર કરતા બનાવી દઈએ. ચલો, તો બરાબર PN2 જે વેલ્યુ કેટલી આપેલી છે? 0.987 બાર. એટલે 0.987 અને ભાગ્યા KH જે છે એ કેટલું છે? 76.48 ગુણ્યા 10³ બાર. એટલે કેટલા કરી નાખશું? 76.48 ગુણ્યા 10³ એટલે ધેરફોર આપણને જે XN2 મળશે તો 0.987 ભાગ્યા 76.48 આપણે કરીશું. બરાબર. હવે જોજો, ધ્યાન રાખજો. તો 0.987 ભાગ્યા 76.48 0.01290 છે. એટલે આપણે શું કરી નાખીએ? 0.013 કરી નાખીએ. બરાબર. ગુણ્યા 10³ ઉપર થશે એટલે કેટલા થશે? ગુણ્યા 10⁻3. આ જે મળ્યું ને મિત્રો એ આપણને મોલન્સ મળ્યું. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. જોજો હવે સમજજો. હા, આ મોલન્સ મળી ગયો. હવે શું કરીએ? મોલ શોધીએ, પણ મોલન્સ ઉપરથી. તો પહેલા જોજો, અહીંયા 1 લીટર પાણી આપેલું છે. તો પાણીના મોલ કેટલા થવાના?
તો મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ, તો 1000 ગ્રામ, અને પાણીનું મોલર દળ કેટલું થવાનું, તો 18 ગ્રામ પ્રતિ મોલ થઈ જવાનું. તો 1000 ભાગ્યા 18 કરશો મિત્રો એટલે કેટલા મળશે, 55.55. આ વસ્તુ તો આપણને યાદ જ હોવી જોઈએ, બરાબર. 1 લીટર પાણીના મોલ કેટલા, તો યાદ રાખી લેવાનું 55.55. 1 લીટર પાણીની મોલારિટી કેટલી, તો 55.55. 1 લીટર પાણીની મોલાલિટી કેટલી, તો 55.55. 1 લીટર કે 1 કિલોગ્રામ, બરાબર. આ બધી વેલ્યુ એકની એક જ આવશે. તો અહીંયા આપણને મળશે આના 55.55 મોલ. બીજું, હવે અહીંયા આપણે શું કરીએ, સૂત્ર મૂકીએ. xn2 મતલબ n2 ના મોલ અંશ બરાબર શું થશે, તો n2 ના મોલ nn2 છેદમાં nn2 વત્તા NH2. પણ જો સમજો, આના મોલ 55.55 છે, જ્યારે n2 ના મોલ એકદમ ઓછા આવશે, એટલે આપણે શું કરીશું, આની સાપેક્ષમાં આને અવગણી લેશું. એટલે આપણે અહીંયા લખીએ nn2 is much less than nNH2O હોવાથી nn2 ને કોની સાપેક્ષમાં, તો NH2O ની સાપેક્ષમાં અવગણતા. તો આપણને અહીંયા સૂત્ર શું મળશે, xn2 બરાબર nn2. મોલ છે ને એટલે આ રીતે કરી નાખવું, nn2 છેદમાં NH2O. તો therefore હવે આને સૂત્ર કરતા બની દઈએ nn2 ને. તો xn2 આપણને ખબર છે કેટલા છે, 0.013 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા અહીંયા NH2O જે આપણને કેટલા મળ્યા છે, 55.55 મળ્યા છે, બરાબર. તો આ 55.55 મળ્યા. તો અહીંયા આપણને જે nn2 મળશે એ કેટલા મોલ મળશે, તો 0.013 ભાગ્યા 55.55 કરી નાખીએ. .013 ભાગ્યા નહીં પણ ગુણ્યા ને ગુણ્યા 55.55. તો બરાબર કેટલા મળ્યા, 0.72. આ તો છે જ 10⁻³ મોલ બરાબર જ કેટલા થઈ ગયા, 0.72 મિલીમોલ કહેવાય ને, કારણ કે 1 મોલ બરાબર કેટલા, તો 1000 મિલીમોલ થાય. તો આ ગુણ્યા 1000 કરી નાખીએ, કેન્સલ થઈ જવાના. થઈ વાત ક્લિયર? આ દાખલામાં જોઈ લો મિત્રો, આપણે એક વસ્તુની ચોખવટ કરી દઈએ. જો તમે ગણતી વખતે ધ્યાન રાખ્યું હશે તો કદાચ એકાદ પ્રશ્ન થયો હશે તમારા મનમાં કે અહીંયા શું આપ્યું છે, 1 લીટર પાણીમાં, બરાબર, જ્યારે અહીંયા મેં 1000 ગ્રામ પાણી લઈ લીધું. બોલો કોઈ કહેશે કેમ 1 લીટર પાણીને 1000 ગ્રામ કહી દીધું? તો આપણને એક વસ્તુ ખબર છે મિત્રો કે પાણીની ઘનતા કેટલી થાય છે, એક છે. therefore પાણી માટે પાણીની ઘનતા જ મિત્રો એક છે, એટલે પાણી માટે હંમેશા દળ બરાબર કદ થશે. મતલબ 1 ગ્રામ બરાબર 1 મિલી થાય અને 1 કિલોગ્રામ બરાબર શું થઈ જાય, 1 લીટર થાય, બરાબર. આવું માત્ર કોના માટે, પાણી માટે, બીજા માટે નહીં, બરાબર. એટલે એક વાત તમે આ ધ્યાન રાખશો. હવે બીજી એક વાત સમજો, જો પ્રશ્ન MCQ માટે પૂછાય છે તો મેં તમને પહેલા અગાઉના દાખલા ગણતા કીધું છે કે જો 2 સૂત્રો આવતા હોય તો આપણે સૂત્રો મર્જ કરી દેવાના.
જેમ કે અહીંયા કને આપણે આ 2 જે બતાવ્યું છે ને દ્રાવ્ય સમજજો. જેમ કે હેનરીનો નિયમ આ રીતે છે કે દ્રાવ્યનું જે આંશિક દબાણ જે છે એ મોલન્સના સમપ્રમાણમાં આ KH. તો આપણે આ મોલન્સને સૂત્ર કરતા બનાવ્યું એટલે P2 ના છેદમાં KH થઈ ગયું. બીજું આપણને મોલન્સનો કોના સાથે સંબંધ? તો મોલ સાથે સંબંધ. તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ કર્યા. આવા દ્રાવણો હશે ને મિત્રો, એ બધા મંદ દ્રાવણ હશે એટલે આપણે N2 ને શું કરીએ છીએ? અવગણી લઈએ છીએ. તો N2 બરાબર X2 into N1 મળ્યું. હવે આ કિંમત જે છે X2 ની એકની કિંમત આમાં મૂકી દઈએ તો N2 બરાબર P1 into N1 અને છેદમાં KH. બરાબર, એક આપણને આ શોર્ટ સૂત્ર મળશે અને બીજું એક આવું સૂત્ર મળશે N2 બરાબર P2 into W1 છેદમાં M1 into KH. તો જોજો હવે આની કિંમત મૂકીએ. જેમ કે N2 આપણને મોલ શોધવાના કીધા છે ને, તો અહીંયા કને P2 તો આંશિક દબાણ કેટલું છે? 0.987 ગુણ્યા W1 એટલે દ્રાવક કોણ છે? તો પાણી છે. તો પાણીનું વજન કેટલું છે? તો 1000 ગ્રામ છે. બીજું M1 જે છે એ મોલર દળ છે પાણીનું, તો આ કેટલું થઈ ગયું? 18 થઈ ગયું. અને આ જે KH જે છે એ KH હેનરી અચળાંક એ કેટલો આપેલો છે? તો 76.48 ગુણ્યા 10 ની 3 ઘાત 12. ગુણ્યા 10 ની 3 ઘાત 12. હવે સમજો આ મોલ કીધા છે, ધેરફોર મિલીમોલ કરવા હોય તો એક સીધી વસ્તુ છે, આને ગુણ્યા મારે કેટલા કરી નાખો? આપણે 10 ની 3 ઘાત કરવા પડે. એક આ પદ અહીંયા આખું આવશે અને અંશમાં કેટલા થઈ જશે? 10 ની 3 ઘાત થઈ જશે. એટલે આ 10 ની 3 ઘાત ને આ 10 ની 3 ઘાત ઉડી જશે. ખ્યાલ આવે છે? બરાબર, સીધું જ બતાવું છું. તો હવે જો આમાં હવે સીધી કિંમત મૂકીએ એટલે તમને અંદાજો આવી જશે કે જવાબ શું આવે છે. કેલ્ક્યુલેટર કાઢ લઉં. તો જોજો 0.987 ગુણ્યા 1000 પછી ભાગ્યા 18 અને ભાગ્યા 76.48. તો 0.716 મિલીમોલ અથવા તો 0.72 થઈ ગયું સીધું જ. આવી ગયું. તો તમને મોલ પૂછાયો કે મિલીમોલ, તમે ડાયરેક્ટ જ આ સૂત્રથી શું કરી શકો છો? જવાબ આપી શકો છો. એટલે MCQ માં એક કોમન સિસ્ટમ યાદ રાખો. જનરલી MCQ એ રીતે જ આવશે કે ડબલ સૂત્રો હોય અથવા તો બે પરિસ્થિતિ આપેલી હોય કોઈ દાખલાની, તો એ બંને સૂત્રો શું કરી નાખવાના મિત્રો? મર્જ કરી નાખવાના, જેથી દાખલો જે છે જલ્દીથી ઉકેલાઈ જાય. થિયરીમાં પૂછે તો આ લગભગ 3 થી 4 માર્કનો પૂછાતો હોય છે, એટલે આપણે થિયરીમાં બિલકુલ આ રીતે પછી આને ગણીશું. ક્લિયર વાત?